હાલો અમદાવાદ તમારા માટે અમે લઈને આવ્યા છીએ વસ્ત્રાલની અંદર. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની અંદર રિંગ રોડથી બિલકુલ નજીકમાં, મેટ્રો સ્ટેશનથી બિલકુલ નજીકમાં એક એવો વિલા, એક એવો બંગલો કે તમારા માટે એક લક્ઝરિયસ બંગલો છે. ત્યાં તમે જોઈ શકો છો માત્ર 16 બંગલાની સ્કીમ છે અને આ 16 બંગલાની સ્કીમની અંદર તમને મળવાનું છે તમારું ક્લબ હાઉસ, સાથે એક જબરજસ્ત સરસ મજાનો ગેટ છે. અંદર એન્ટર થતા જ આપણને સ્પેશિયસ 3 કાર રાખી શકાય એવું કાર પાર્કિંગ પણ આપણને આપવાનું છે. આપણી 3 કાર પાર્કિંગ આરામથી કરી શકીએ. થતા જ આપણને મળવાનો છે સરસ મજાનો લિવિંગ રૂમ. આ છે લિવિંગ એરિયા. એન્ટર થઈએ અહીંયા આપણને મળવાનું છે ડાઇનિંગ સ્પેસ, સાથે અહીંયા મળવાનું છે આપણને સરસ મજાનું કિચન. હવા ઉજાસની વાત કરું તો બોસ, એક પણ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ લાઇટ નથી, છતાં પણ એવું સરસ મજાનું અહીંયા આપણને એક કિચન મળી રહ્યું છે. સાથે આપણે અહીંયા બહાર નીકળતા જ આપણને મળવાનું છે સ્પેસ વાળું સરસ મજાની અહીંયા જગ્યા મળવાની છે. તમે ચોકડી વગેરે તમે અહીંયા જોઈ શકો, અને સાથે અહીંયા પણ જગ્યા રહેવાની. બહાર તમે રોડ જોઈ શકશો. અહીંયા નજીકમાં વાત કરીએ તો અહીંયા પણ એક સરસ મજાનું કોમન ટોયલેટ આપેલું છે, વોશરૂમ આપેલું છે. લિવિંગ એરિયાની બિલકુલ બાજુમાં તમને એક સરસ મજાનો મળવાનો છે એક બેડરૂમ. બેડરૂમની સાથે અહીંયા તમને મળશે એટેચ વોશરૂમ પણ તમને મળવાનું છે. સાથે આપણે અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર જઈશું. અહીંયા આપણને મળવાનું છે સરસ મજાનો સ્પેસ. સાથે આપણને અહીંયા મળશે એક સરસ બાલ્કની. બાલ્કનીની સાથે અહીંયા તમે રોડ બિલકુલ અહીંયા તમે નજીકમાં જ અહીંયા આપણે અહીંયા મળવાનો છે તમને સેકન્ડ નંબરનો બેડરૂમ. આ છે સેકન્ડ નંબરનો બેડરૂમ, અથવા તમે લિવિંગ રૂમ પણ અહીંયા કહી શકો છો. સાથે તમને અહીંયા મળવાની છે બાલ્કની. સરસ મજાની આકર્ષક એક બાલ્કની રહેવાની છે. સામે તમને ક્લબ હાઉસ મળશે, બાજુમાં ગેટ, અને અહીંયા એક સરસ મજાનો રોડ મળશે. અહીંયા તમને મળવાનું છે એટેચ વોશરૂમ. અહીંયા મળવાનો છે તમને ત્રીજા નંબરનો બેડરૂમ. બેડરૂમની સાથે સાથે અહીંયા પણ તમને મળશે એક વોશરૂમ, અને અહીંયા તમે તમારું એક આને તમે પેન્ટ્રી પણ તમારું પર્સનલ બનાવી શકો છો. એટલે અહીંયા તમને મળવાનો છે ચોથા નંબરનો એક રૂમ. આ છે ચોથા નંબરનો તમારો બેડરૂમ. હરેક જગ્યાએ વિન્ડો આપેલી છે. અને અહીંયા વાત કરીએ આપણે તો હરેક વોશરૂમની જગ્યાએ અહીંયા એક અલગ જગ્યા આપે છે, જ્યાં તમે તમારું એક પોતાનું એક અલગ સેટઅપ બનાવી શકો. સાથે બહાર નીકળતા જ અહીંયા સરસ મજાનું એક ફોયર ટાઈપની જગ્યા મળી છે, અને અહીંયા એક સરસ મજાનું તમને ઓપન ટેરેસ મળશે. ટેરેસની જો બોસ વાત કરું, આની ઉપર પણ એક ટેરેસ છે. એક સરસ મજાની બાલ્કની છે, અને વ્યૂની વાત કરું તો તમે પાછળ જોઈ શકો છો સરસ મજાનો એક વ્યૂ આવે એવા બંગલા છે. બંગલાની વાત કરું તો 210 વાર કાર્પેટ તમને વાપરવા મળવાનો છે પ્લોટ. આ બંગલાની વધારે માહિતી માટે નીચે નંબર આપેલો છે, આ નંબર ઉપર સંપર્ક કરવાનું ના ભૂલતા. સાથે જ આવી કોઈ પ્રોપર્ટી તમે વસ્ત્રાલ અથવા વસ્ત્રાલની આસપાસ કોઈ ખરીદવા વેચવા માંગતા હોય તો આજે જ માયરા પ્રોપર્ટીનો સંપર્ક કરવાનું ના ભૂલતા. મળીએ આવા જ કોઈ નવા વિડીયોમાં ફરીથી.